મીરા ઉપર જેવી કૃપા ભગવાને કરી આપણા સૌ ઉપર કરે વિનંતી સાથે આવો 2 મિનિટ માટે ભગવાનનું નામ લઈએ અને કથાને વિશ્રામ આપીએ. ઓમ જય જય રાધા માધવ ગિરધારી. ભગવાન કૃષ્ણ તૈયાર થઈને પધાર્યા છે. જો કનૈયો આવ્યો છે, તાળીઓથી બધાઓ. એટલે આપણે ભગવાન કૃષ્ણ સાથે સુંદર મજાનો એક રાસ લઈએ 5 મિનિટનો. બધા પ્રેમથી રમજો. જેને રમતા આવડે બેસીને રહેજો. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. ભગવાનને વચ્ચે રાખજો અને ફરતા રાસનું મંડળ બનાવજો. કે જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. કે જય જય રાધા માધવ ગિરધારી જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. ગિરધારી શ્યામ બનવારી. રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. કથામાં પધારેલા દરેક ભક્તોને વિનંતી છે, જમ્યા વગર ભોજન કર્યા વગર કોઈ જતા નહીં. અને જે લોકોએ 11 કેરી હોય તેમના માટે ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. માટે ફલાહાર કર્યા વગર કોઈ જતા નહીં. જે લોકો 11 કેરી હોય એ લોકો માટે ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘરે જઈને ફલાર બનાવતા નહીં, અહીં જ ફલાર બનેલું છે. 11 કેરી હોય એ લોકોએ ફલાર કરવાની વિનંતી છે. જય હો. જય જય રાધા માધવ ગિરધારી જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ बनवारी। तालियां बजाते हुए ऐसे नहीं दोनों हाथ उठा के ताली सेवा करे। जय हो। जय जय राधा माधव गिरधारी। जय जय राधा माधव गिरधारी। गिरधारी श्याम बनवारी। गिरधारी श्याम बनवारी। जय जय राधा माधव गिरधारी। गिरधारी श्याम बनवारी। जय जय राधा माधव गिरधारी। गिरधारी श्याम राधे।
ताली सेवा करते हुए जय हो। दूधे भरी तलावरी ने मोतीड़े बांधी पालड़े झीलण झिलवा जाता के दर्दे घुमवा जाता के झीलण झिलवा जाता के दर्दे घुमवा जाता। बबला देवड़ी वाट कड़ी ने आयलो पानी मायरे झीलण झिलवा जाता के दर्दे घुमवा जाता के झीलण झिलवा जाता के दर्दे घुमवा। दोनों हाथ उठा के ताली सेवा करते हुए जय हो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो, गोपाल बोलो। गोविंद बोलो गोपाल बोलो। गोविंद बोलो, गोपाल बोलो। गोविंद बोलो गोपाल बोलो। राधा रमण हरि गोविंद। हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो, हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो, गोपाल बोलो। गोविंद बोलो गोपाल बोलो। दोनों हाथ उठा के ताली सेवा करते हुए प्रेम। श्री द्वारिकाधीश की जय। श्री मोमाई मात की जय। श्री सिकोतर मात की जय। श्री क्षेत्रपाल दादानी जय। श्री गोगा महाराज की जय। श्री मंजी बापानी जय। संत शिरोमणि श्री आई श्री देवल माता की जय। આપ સૌને મારી વિનંતી છે કે આજે સાંજે ભગવાનના લગ્ન થવાના છે। આજે સુંદર કથા છે, બહુ સારી કથા છે, એટલે સમયસર આવજો અને શાંતિથી એક જ આસને બેસીને ઘડીએ ઘડીએ ઊભું નહીં થવાનું, એક જ શાંતિથી બેસીને કથા સાંભળવી એવી મારી વિનંતી છે। જિલ્લા પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બાપુને હું વિનંતી કરું કે આપ બે શબ્દો કહો। સૌ બેસી જાઓ। બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ બધા પ્લીઝ। હું બાપુને વિનંતી કરું કે આપ પ્રેમથી બોલો, કંઈક માર્ગદર્શન કરો। સૌ બેસી જાઓ।
બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, મોમાઈ માત કી, સિકોતર માત કી. આજે દેસલપર ગામની પાવન અને પવિત્ર ધરા પર સમસ્ત ભોરિયા પરિવાર તરફથી પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ અને આજે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવતા આપણા સૌના પરમ પૂજ્ય શ્રી બિપિનભાઈ વ્યાસના ચરણોમાં કોટી કોટી વંદન. કથા શ્રવણ કરવા પધારેલા સૌ દેસલપર ગામના અને સગા સંબંધીઓ, વડીલો, ભાઈઓ, બહેનો. આમ તો મહારાજ બેઠા છે એટલે વધારે બોલું તો સારું ન કહેવાય, પણ એકડ કટકો આડરો તટ ગંગાજીને જાય એની 71 પેટીમાં ભૂત ન હરજે ભાગીરથી. એટલે ગંગાજીનું નામ લીધું હતું ને, એટલે ગંગાજીમાં જો અસ્થિના તર્પણ થાય ને આપણા, તો 71 પેટીમાં કોઈ આ બધા મોક્ષ જ પામે આપણા પર. બીજું હોય ને એવું, આજે જે શ્રીમદ ભાગવત કથામાં આપણા પિતૃ એટલે પૂર્વજો એના મોક્ષાર્થે જે આપણે આ તમે જે આયોજન કર્યું છે અને એક મોક્ષ મળે એના માટે ભાગવત કથાનું બધા શ્રવણ કરશો એને આપણને બહુ એક સારા મહારાજ શ્રી પાસેથી સાંભળવી અને સંસ્કારો મળશે, સારા સત્કાર્ય ધાર્મિક કાર્યો કરવા મળશે. આંજણા સમાજ મહારાજ આમ તો બહુ બધા સમાજોથી લાગણી રાખતા હોય છે. હું એક આજે અહીંયા રાજકીય માણસ તરીકે નથી આવ્યો, પણ મારે વર્ષોથી દેસલપર ગામમાં આવવાનું થાય છે. મારા મોટા ભાઈ સમરસિંહ પણ આવતા, અને રામજીભાઈ હોય, કાનજીભાઈ હોય, દુદાભાઈ હોય, મલ્લુબંધાણી હોય, ઘણા બધાનો પ્રેમ હોય છે. એટલે હું અવારનવાર આવું છું. આજે મારે અહીંયા આવવાનું થયું એટલે આવા ભગવાને તમને હું જોઉં છું આજે અમદાવાદ હોય, મુંબઈ હોય, ખૂબ સમૃદ્ધ બનાવ્યા છે ને આવા સત્કર્મો અને ધાર્મિક કાર્યોમાં તમારા જે કમાણી થાય એ વાપરજો. ભગવાન તમને આનાથી 10 ગણું આપશે. આજે મને આમંત્રણ આપ્યું, મારે અહીંયા આવવાનું થયું. વ્યાસપીઠ પર મહારાજના દર્શન થયા. હું સન્માનને લાયક કાયમ બની રહું. મારા જેવું કાંઈ કામકાજ હોય તો કહેજો. અસ્તુ. ભારત માતા કી જય. ભોરિયા પરિવારના આમંત્રણને માન આપી આપણો કચ્છનો જિલ્લો એટલે મોટો વિસ્તાર છે, એમને આવવાનો ટાઈમ બી ન હોય, પણ આ દેસલપર ગામના હંમેશા નાતામાં જોડાયેલા હોતા એમને મોટી જવાબદારીમાં ટાઈમ કાઢી અને ભોરિયા પરિવારના આમંત્રણને માન આપી અને આવ્યા તે બદલ આપ દેસલપર ગામનો અને ભોરિયા પરિવારનો લક્ષ્મણસિંહ બાપુ આભાર. અને આ લક્ષ્મણસિંહ બાપુ ભોરિયા પરિવારે આજે છેલ્લા 10 વર્ષથી હું જોતો આવું છું કે આ ગામને આંગણે આજથી 8-10 વર્ષ પહેલાં મંજી બાપાની પાછળ સપ્તાહનું ભગીરથ કાર્ય કર્યું હતું. પછી મંજી દાદાનું મોટામાં મોટું એમને રામજીભાઈ એમના સહયોગ ખર્ચે મંજી દાદાનું ધામ બનાવ્યું. અહીંયા કુળદેવીમાં મોમાઈનું એમના પોતાને વ્યક્તિગત ખર્ચે 10-12 લાખને ખર્ચે પોતે ધામ બનાવ્યું. અને આ બધાય પરિવારને વિશ્વાસમાં લઈ અને આ બધે પરિવારે ખંભો મિલાવી અને આ દેસલપર ગામને આંગણે આ ભગીરથ સપ્તાહનું આયોજન કરી અને દેસલપર ગામના પાવન ધરતીને બધાને રસપન પાયો. અને આ મોરબીના અમારા સુકન્યા વડીલ શ્રી બિપિનભાઈ આ બધાને રસપાન આ 6 દિવસથી પાઈ અને બધાને પાવન બનાવ્યા. તો વ્યાસપીઠથી મારું વદન. અસ્તુ. ભારત માતા કી જય. જય હો, જય હો. સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના ઠામ
शरण गए सुख आपसे पूरे हृदय निहार। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिले नहीं भेद। गुरु बिन संशय ना मिटे, भले वाचिए चारों वेद। गुरु मिला तो सब कुछ मिला, गुरु गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई। सूतदारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। सूतदारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। मोटे पूजा गुरु की कीजिए, पूजा गुरु की कीजिए। पूजा गुरु की इंद नेत्रात् कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पंजरान्ते अद्यैव मे विसतु मानस राजहंस। प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरो धनविधौ स्मरणं कुतस्ते। बोलिए श्री बाल कृष्ण लाल की जय। श्रीमद्भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री मोमाई मात की जय। श्री सिकोतर मात की जय। श्री क्षेत्रपाल दादानी जय। श्री गोगा महाराज की जय। श्री मंजी बापा की जय। श्री वल्लभाधीश की जय। श्री यमुने महाराज की जय। संत शिरोमणि श्री आई श्री देवल मात की जय। श्री सद्गुरु भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। ओम
सुखदेव जी महाराज की जय। नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्णा प्रसवालितो ज्ञानमय प्रदीप गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। वसुदेवसुतं देवं कंसचारुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्री राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे। राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे। राधे श्री राधे जय जय राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे जय जय 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 राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे।
કેવું राधा श्री राधा श्री राधा 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 अमर धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा अमर धन राधा 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 हमारो धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 अमर धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा भक्त धन राधा 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 धन धन राधा 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 भक्त धन राधा 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 भक्तन धन राधा 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 धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा राधे राधे बोलो प्यारी राधे 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 तेरी पूजा करूँ मैं तो हरदम राधे राधे बोलो राधे राधे बोलो राधे राधे बोलो राधे राधे बोलो प्यारी राधे 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 तेरी पूजा करूँ मैं तो हरदम राधे 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 प्यारी राधे बोलो राधे राधे बोलो प्यारी राधे बोलो राधे 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 बोलो बोलो राधे श्री राधे 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 बोलो बोलो प्यारी राधे श्री राधे मिलजुल के आओ हम जुलाए जुलो मनमोहन मधुबन में मिलजुल के आओ हम झुलाए झूलो मनमोहन मधुबन में
मिलजुल के आओ हम झुलाए झूलो मधुबन में। मिलजुल के आओ हम झुलाए झूलो मधुबन मधुबन में। राधे 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 बोलो बोलो प्यारी राधे श्री राधे। राधे 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 बोलो बोलो प्यारी राधे श्री राधे। 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 बोलो श्री बाल कृष्ण लाल की जय। श्री मोमाई मात की जय। મારા ભાઈ બહેનો, आओ પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનની કથા સાંભળીએ. ભુરિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આપ સૌનું સ્વાગત અને સન્માન કરું છું. મારા ભાઈ બહેનો, શ્રીમદ ભાગવત કથા બહુ જ પવિત્ર કથા છે. મુક્તિ આપનારી આ ગાથા છે. આ મહાન કથા ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય નદીઓથી જોડાયેલી કથા છે. ભાગવત કથામાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા શ્રી યમુનાજીના કિનારે થઈ છે. શ્રી યમુના કિનારે ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી તે બધી જ લીલાઓ સરસ્વતીના કિનારે મહર્ષિ વેદ વ્યાસજીએ ભાગવતના રૂપમાં લખી અને ગંગાના કાંઠે ઋષિ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી. શ્રી યમુના કિનારે જે લીલાઓ થઈ તે સરસ્વતીના કિનારે લખાઈ અને ગંગા કાંઠે કહેવાઈ. મારા ભાઈ બહેનો, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલક યદ વૈષ્ણવાનામ ધન યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તશૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નર.
શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં તિલક છે. એટલે પુરાણ તો 18 છે. પણ તિલકની કોઈને ઉપમા મળી હોય તો એક જ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રીમદ ભાગવત વૈષ્ણવોનું ધન છે. મારી ને તમારી સાચી સંપત્તિ ભાગવત કથા છે એવું વ્યાસજીએ લખ્યું છે. જ્ઞાનમ પરમ ગીયતે. દ્રઢ જ્ઞાનથી આ કથા કલ્યાણ કરનારી છે. વ્યાસજીએ ભાગવતમાં લખ્યું. મારા ભાઈ બહેનો, ડોક્ટર દવા આપે ને પછી નિયમ બતાવે. 5 દિવસ સુધી તમારે દવા ખાવાની છે અને આ દવા લીધા પછી દૂધનો એક પ્યાલો પી જજો. એની વિધિ બતાવે. આ બીજી દવા જમ્યા પછી જ લેજો. તેવી રીતે શ્રીમદ ભાગવત કથા આપણું કલ્યાણ કઈ રીતે કરે તો 3 ઉપાય વ્યાસજીએ લખ્યા છે. તશૃણવન પ્રપઠન વિચારણ પરો. તશૃણવન, સૌથી પહેલા તો આ કથા સાંભળવા માટે જાઓ. આ કથા સૌથી પહેલા સાંભળો. તશૃણવન પ્રપઠન, પછી આ કથાનો પાઠ કરો, ઘરે જઈને વાંચો. એટલે તમે જે દિવસે કથા અહીં સાંભળો છો ને એ રાત્રે ઘરે જઈને વાંચો એવું વ્યાસજી લખે છે. સૌથી પહેલા તો કથા બેઠી હોય ત્યાં જવાનું, શાંતિથી કથા સાંભળવાની. કથા સાંભળ્યા પછી એ જ કથા ઘરે જઈને વાંચવાની. તશૃણવન પ્રપઠન વિચારણમ. મહારાજ, વિચારણ એટલે શું? વિચારણ એટલે મનન, મંથન, ચિંતન. પછી એ જ કથાનું ચિંતન કરો. પશુ છે ને, પશુ ઘાસ ખાઈ જાય, એક સાથે ઘણું બધું ઘાસ ખાઈ જાય, પછી શાંતિથી બેસીને વાગોડે. એવી રીતે અત્યારે ઘણું બધું સાંભળવાનું, સાંભળ્યા પછી એ જ બધું વાંચવાનું, પછી તેનું ચિંતન કરવાનું, મનન કરવાનું. મારો જેનાથી શું થાય? તશૃણવન પ્રપઠન વિચારણમ ભક્ત્યાહ. તેનાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. મહારાજ, ભક્તિ એટલે શું? ભગવાનના ચરણમાં પ્રેમ, એનું નામ છે ભક્તિ. સંસાર પ્રત્યે જો પ્રેમ હશે તો તેને આસક્તિ કહેવાય, તેને પ્રેમ ન કહેવાય. વસ્તુ પ્રત્યે જો પ્રેમ હશે તો તેને મોહ કહેવાય. પણ જે દિવસે ભગવાનમાં પ્રેમ થઈ જશે ને તે દિવસે આસક્તિ અને મોહ
આ બંને આપોઆપ દૂર થઈ જશે. ભગવાનના ચરણમાં પ્રેમ થાય એનું નામ છે ભક્તિ. અને આપણે સૌ આ સંસારમાં ભક્તિ કરવા માટે જ જન્મ્યા છીએ. પણ ભગવાનમાં પ્રેમ કરવાની જગ્યાએ પૈસાથી પ્રેમ કરવા માંડ્યા. એટલે દુખી છે. પ્રેમ ભગવાનના ચરણોમાં કરો અને એ ભગવાનના ચરણમાં પ્રેમ થાય એ માટે આ કથા છે. માટે ખૂબ કથા સાંભળો, ખૂબ ભક્તિ કરો. ભક્તિથી માણસનું કલ્યાણ થશે. ભક્ત્યા વિમુચ્ચેન નરઃ. વ્યાસજી લખે છે ભક્તિથી જ મુક્તિ મળશે. તો એવી આ મહાન કથામાં આપ સૌનું પુનઃ પુનઃ સ્વાગત. ઋષિ સુખદેવજી કહે છે, હે રાજા, શ્રી સુક ઉવાચ એકાદશ્યામ નિરાહાર समाभ्यरत्य जनार्दनम् स्नातुं नन्दस्तु कालिन्द्या द्वादश्यां जलमाविशत्. ऋषि सुखदेवजी કહે છે, રાજા, એકાદશ્યામ નિરાહાર. નંદરાયજીએ એકાદશીનું વ્રત કર્યું. આજે એકાદશી છે, આજે 11 છે ને. હું તમને એક વિનંતી કરું, આપણે 11 કરવી જોઈએ. 11ના દિવસે અન્ન ખવાય નહીં. દર મહિને 2 વખત 11 આવે, 15 દિવસમાં 1 વખત આવે. 11ના દિવસે અન્ન નહીં ખાવાનું. જો આપણે બીજું કંઈ કરી શકીએ કે નહીં, પણ આટલું કરવું જોઈએ. કેટલું? 1 11. બીજું 4 જયંતીઓ. 4 જયંતીઓ આપણે સૌએ કરવી જોઈએ. રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, વામન જયંતી અને નરસિંહ જયંતી. વર્ષના આ 4 દિવસો એવા છે કે તે દિવસે આપણે અન્ન ખવાય નહીં. અને 11ના દિવસે અન્ન ન ખવાય. નંદરાયજી હંમેશા 11 કરતા, અને તેમાં જેઠ મહિનાની જે 11 છે, 1 મહિના પછી આવશે, તે દિવસે નંદરાયજી નિરાહાર રહેતા, ફલ પણ ન લેતા, નિર્જલા એકાદશી કરતા. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ. આખો દિવસ ઉપવાસ રહી નંદરાયજી જલ વગર ઉપવાસ કરતા. ઋષિ સુખદેવજી કહે છે, હે રાજન, એક વખત જેઠ મહિનાની 11 નંદરાયજીએ કરી. આખો દિવસ નિરાહાર રહ્યા. રાત્રે શયન કર્યું, સૂઈ ગયા. દરરોજ સવારે નંદરાયજી 4 વાગે જાગતા
આજે નંદરાયજી થોડા વહેલા જાગી ગયા છે. આજે નંદરાયજી 3 વાગે જાગ્યા અને 3 વાગે જ યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ધ્યાનથી સાંભળજો, કોઈ પણ જળાશયની અંદર રાત્રે 3 વાગે સ્નાન કરાય નહીં. નંદરાયજી ભૂલથી યમુનાજીમાં રાત્રે 3 વાગે સ્નાન કરવા ગયા. શાસ્ત્રમાં લખ્યું છે રાત્રે 11:30 વાગ્યાથી કરી 3:30 વાગ્યા સુધી 2 કામ નહીં કરવાના. એક, રાત્રે 11:30 પછી ખવાય નહીં. રાત્રે 11:30 પછી નવાય નહીં. રાત્રે 11:30 થી 3:30 સુધી ખાતા નહીં. અને રાત્રે 11:30 થી 3:30 સુધી નહાતા નહીં. કેમ? કારણ કે આસુરી વેળા હોય છે, આ રાક્ષસી વેળા છે. રાત્રે 11:30 પછી જો ખાઈએ તો આપણી બુદ્ધિ રાક્ષસ જેવી થઈ જાય એવું ભાગવતમાં લખ્યું છે. ઘણા લોકો રાત્રે 12:30 વાગે નાસ્તો કરે. આપણે ગામડામાં તો સારું હે, શહેરમાં તો રાત્રે 12 વાગે 12:30 વાગે ગાંઠિયા ખાવા જાય છે. સાચું કહું છું મારા ભાઈ બહેનો. નંદરાયજી જેવા નંદરાયજી પણ ભૂલ કરી ગયા હતા. માણસ માત્ર ભૂલને પાત્ર. નંદરાયજી 3 વાગે સ્નાન કરવા ગયા. તેમને વરુણના દૂતો પકડીને લઈ ગયા છે. વરુણ દેવનો દોષ લાગે મહારાજ. જલના અધિષ્ઠાતા દેવ વરુણ છે. વરુણના દૂતો નંદરાયજીને પકડીને વરુણ લોકમાં લઈ ગયા. મહારાજ આ વરુણ લોક ક્યાં આવ્યો? પશ્ચિમ દિશામાં. પૂર્વમાં ઇન્દ્રની સ્વર્ગ નગરી છે. દક્ષિણમાં યમરાજાની નરકપુરી છે, યમપુરી છે. પશ્ચિમમાં વરુણની વરુણ નગરી છે અને ઉત્તરમાં કુબેર નગરી છે. એટલે પશ્ચિમ દિશામાં નંદરાયજીને વરુણના દૂતો પકડીને લઈ ગયા. વરુણ લોકમાં લઈ જઈને પાસથી નંદરાયજીને બાંધી દીધા. દરરોજ સવારે તો સ્નાન કરીને જલ્દી નંદરાયજી આવી જતા. આજે આવ્યા જ નહીં. સૂર્યોદય થઈ ગયો, સૂરજ ઉગ્યો છતાંય નંદરાયજી આવ્યા નહીં. એટલે માતા યશોદાજીને ચિંતા થઈ. માતા યશોદાજીએ ભગવાનને જગાવ્યા. અરે કનૈયા, અરે કૃષ્ણ, જલ્દી જાગો. તમારા બાબા હજી સ્નાન કરીને નથી આવ્યા, મને ચિંતા થાય છે. ભગવાન તુરંત જાગ્યા છે. બળદેવજી તો પહેલેથી જ જાગેલા હતા. ભગવાન કૃષ્ણ, તેમના મોટા ભાઈ બળદેવજી, માતા યશોદાજી ભગવાનના સગા કાકા હતા. એટલે નંદરાયજીના નાના ભાઈ હતા. નંદરાયજીના નાના ભાઈ હતા, એમનું નામ હતું ઉપનંદજી. એ ઉપનંદ કાકા, ગામના આજુબાજુના ગોવાળિયાઓ બધા સવારમાં 6 વાગે નંદાલયમાં ભેગા થયા. ભગવાન કૃષ્ણ કહે કે આપણે શોધખોળ કરવી જોઈએ, હું જઉં છું. ગામના બધા લોકો કહે તમને એકલા નહીં મોકલી, અમે સાથે આવીએ છીએ. ભગવાન કૃષ્ણ યમુનાજીના કિનારે આવ્યા. આખું ગામે સાથે આવ્યું. નંદરાયજીથી બધાને પ્રેમ એવો હતો. જો આ જગતમાં છે ને, પૈસો કમાવો કે ન કમાવો, પ્રેમ કમાજો. નંદરાયજીની વિશેષતા શું હતી મહારાજ?
બધાને આનંદ આપે એમનું નામ છે નંદ. આપણે જ્યાં જઈએ ત્યાં આનંદ થવો જોઈએ. આપણે આપણો સ્વભાવ એવો બનાવો કે જ્યાં જઈએ ત્યાં લોકો આનંદિત થઈ જાય. બે પ્રકારના માણસ હોય, એક જ્યાં જાય ત્યાં આનંદ થાય અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. જ્યાંથી જઈએ ત્યાં આનંદ થાય એવા ન બનજો. આપણે જ્યાં જઈએ ત્યાં આનંદ થવો જોઈએ. મહારાજ ભગવાન કૃષ્ણએ બધા ગોવાળિયાઓને કહ્યું કે તમે અહીં ઊભા રહેજો, હું એકલો જઉં છું. યમુનાના કિનારે વૃંદાવનના દરેક લોકો ઊભા રહી ગયા છે. ભગવાન કૃષ્ણ બિલકુલ એકલા જ યમુનાજીમાં ડૂબકી લગાવે છે. યમુનાજીમાં ડૂબકી લગાવી ભગવાન કૃષ્ણ વરુણ લોકમાં પધાર્યા. વરુણ લોકની અંદર નંદરાયજીને પાસથી બાંધેલા જોયા. સિંહાસન ઉપર વરુણદેવ બેઠેલા હતા. ભગવાન કૃષ્ણ જ્યારે વરુણ લોકમાં પધાર્યા ત્યારે વરુણદેવ તેમના આસન ઉપરથી, સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ દંડવત કરવા માંડ્યા. દિવ્ય સ્વાગત ભગવાનનું કર્યું. પછી ભગવાનને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ, મુજ દાસને આજ્ઞા કરી હોત તો હું હાજર થઈ જાત. આપે કેમ શ્રમ લીધો? મારા જેવી સેવા બતાવો પ્રભુ. ત્યારે ભગવાન કહે, તમે જે આ નંદરાયજીને લઈ આવ્યા છો ને, એ મારા પિતા છે, અમને જલ્દી છોડી દો. ભગવાને આજ્ઞા પારિત કરી. જુઓ ભાઈ, કોઈ પણ દેશની અંદર પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ કહેવાય. રાષ્ટ્રપતિ પાસે એટલી બધી ઓથોરિટી હોય, વિશેષ અધિકાર હોય કે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવી હોય અને રાષ્ટ્રપતિ ધારે તો ફાંસીની સજા પણ નાબૂદ કરી શકે, એટલો બધો વિશેષ અધિકાર એમની પાસે હોય. અંતે તો રાષ્ટ્રપતિ એક માણસ જ છે ને. જો એક માણસ પાસે આટલી બધી ઓથોરિટી હોય, વિશેષ અધિકારો હોય, તો આ તો નારાયણ છે, ભગવાન છે. માટે ભગવાને કહ્યું કે મારા પિતાના હું બધા ગુના માફ કરું છું, આપ મારા પિતાને મુક્ત કરો. એમનાથી દોષ થયો છે પણ હું ક્ષમા કરી દઉં છું, આવું ભગવાન બોલ્યા. તે વખતે વરુણ દેવે ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરી ભગવાન નંદરાયજીને છોડાવી દે. વરુણ લોકમાંથી યમુનામાં પધાર્યા અને શ્રી યમુનાજીમાંથી ભગવાન કૃષ્ણ નંદરાયજીને લઈને બહાર પધાર્યા. જેમ મળદામાં પ્રાણ આવે તેમ વ્રજવાસીઓ તો રાજી રાજી થઈ ગયા, આનંદ આનંદ થઈ ગયો. કારણ કે નંદરાયજીને હેમખેમ જોયા, સાથે કનૈયો પણ છે. એ વખતે મારા ભાઈ બહેનો, બધા જ ગોવાળિયાઓ નંદરાયજી સાથે નંદાલયની અંદર નંદ ભવનમાં આવ્યા. નંદરાયજીએ જે જે ઘટનાઓ ઘટી હતી એ બધી જ ક્રમ અનુસાર બતાવી. નંદરાયજીએ કહ્યું કે વરુણ જેવો વરુણ દેવ આપણા કનૈયાને પ્રણામ કરવા માંડ્યો હતો. આપણા કનૈયા પાસે એમ પણ કહ્યું કે મારા જેવી કઈ સેવા હોય તો આજ્ઞા કરો. મારા કૃષ્ણએ મને વરુણના પાસમાંથી છોડાવ્યો. ત્યારે બે ચાર વૃદ્ધ ગોવાળિયાઓ બોલ્યા કે નંદરાયજી, થોડા જ દિવસ પહેલા સ્વર્ગના રાજા ઇન્દ્ર પણ આપણા બ્રજમાં આવ્યા હતા ને, અને ઇન્દ્રએ પણ આપણા કૃષ્ણ પાસે ક્ષમા માંગી હતી.
ત્યારે ત્રીજા ગોવાળિયાએ કહ્યું કે નંદરાયજી, તમારા લાલાએ આવડો મોટો પર્વત ઉપાડ્યો હતો, ગિરિરાજ પર્વત. એટલે ચોથા વૃદ્ધ ગોવાળિયાએ કહ્યું કે નંદરાયજી, માનો ન માનો, તમારો કનૈયો ભગવાન છે, તમારો કનૈયો નારાયણ છે. નંદરાયજી કહે, મને ગર્ગાચાર્યજીએ કહ્યું તું કે તમારો પુત્ર નારાયણ સમો ગુણૈ, નારાયણ સમાન જ છે. જ્યારે આ ચર્ચા નંદાલયની અંદર ચાલી ત્યારે ભગવાન કૃષ્ણ સાથે જે ગોવાળિયાઓ દરરોજ ગાયો ચરાવવા જતા ને એ પણ ત્યાં હાજર હતા. એ બધાએ આ સાંભળ્યું એટલે બધા જ ગોવાળિયાઓ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને કહે, કનૈયા, તું ભગવાન છો. હે કનૈયા, હે કનૈયા, તું જો ભગવાન હો તો અમને તારું વૈકુંઠ ન દેખાડે? અમારે તારું વૈકુંઠ જોવું છે કનૈયા, તું તો અમારો મિત્ર છે. એક સાથે 20-25 ગોવાળિયાઓએ ભગવાનને વિનંતી કરી એટલે ભગવાન કૃષ્ણ બધા જ ગોવાળિયાઓને, બાલ સખાઓને સાથે લઈ, નાનકડા નાનકડા મિત્રોને સાથે લઈ બ્રહ્મકુંડ પાસે ગયા. આજે પણ એ બ્રહ્મકુંડ બ્રજની અંદર છે. ચંદ્ર સરોવરની બાજુમાં જજો. બ્રજની અંદર મારા ભાઈ બહેનો એ બ્રહ્મકુંડ પાસે ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓને લઈને આવ્યા અને ભગવાને કહ્યું કે મારી સાથે આપ સૌ આમાં ડૂબકી લગાવો, હું તમને વૈકુંઠ લઈ જાઉં. બધા ગોવાળિયાઓએ ભગવાન કૃષ્ણ સાથે એ બ્રહ્મકુંડમાં ડૂબકી લગાવી. બધા જ ગોવાળિયાઓ ભગવાન કૃષ્ણ સાથે સીધા વૈકુંઠમાં નીકળ્યા છે. વૈકુંઠ તો જુઓ ને સાહેબ, તો સ્વર્ગ કંઈ નહીં, એટલી બધી શોભા વૈકુંઠની હતી. ઋષિ સુખદેવજી કહે કે હે રાજા, અનેક અનેક દેવતાઓ ભગવાનની સ્તુતિ માટે હાજર હતા. 4 વેદ ભગવાનની સ્તુતિ કરતા હતા. સનકાદિક ઋષિ મુનિઓ ભગવાનની સ્તુતિ કરતા હતા. મોટું સિંહાસન, ભગવાન કૃષ્ણ તેમના મિત્રો સાથે જ્યારે પધાર્યા, ભગવાન તે સિંહાસન ઉપર બિરાજ્યા. વેદ મંત્ર બોલાતા હતા. અનેક અનેક મહાન ઋષિ મુનિઓ ત્યાં હાજર હતા. ગોવાળિયાઓ તો જોતા રહી ગયા કે હા હા હા, આપણા કનૈયાનો ઠાઠ તો જુઓ. હવે બન્યું એવું કે થોડીક વાર થઈને ત્યાં ગોવાળિયાઓનું મન એમ કહેવા માંડ્યું કે હવે આપણે અહીં નથી રહ્યું. પરસ્પર બધા ગોવાળિયાઓ એકબીજા સાથે વાત કરવા માંડ્યા. શાંતિથી કથા સાંભળો, શાંતિથી સાંભળો, મને કથા કહેવા દો, તમે સાંભળો. જે સાંભળે છે ને સાંભળવા દો પ્લીઝ.